નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાસિદ્ધ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલના પ્રતિનિધિ કૈલાસના એનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના લાડોલ ગામના સમગ્ર દેવપૂજક જ્ઞાતિના લોકો દ્વારા આજરોજ દેવપૂજક સમાજની પૂજનીય દેવી શ્રી હરકઈમયી માતાજીના કોઠા ગામમાં માતાજીના મંદિરે આયોજિત મેળાનું અને માતાજીના દર્શનનો લાવો લેવા આજરોજ ગામના દેવપૂજક સમાજના લોકો પગપાળા સંઘ લઈને કોઠા ગામે જવા નીકળ્યા, જ્યાં વાજતે ગાજતે ડીજેના સૂરની તાલની સાથે માતાજીના ભક્તજનો ગરબા રમતા રમતા અને ડીજેના સૂરે નાચગાન કરતાં નીકળ્યા હતા. જે વિજાપુર તાલુકાના લાડોલ ગામેથી નીકળી અને પ્રસાદ થઈને વિજાપુર શહેરના ટીબી વિસ્તારમાં પર તેઓ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં જે દેવી પૂજક સમાજના લોકો નજરે પડ્યા હતા. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર તાલુકાના લાડોલ ગામના છે, ત્યાંથી જે આજે સંઘ જે છે જે કોઠા ગામે જવા નીકળ્યો છે અને ત્યાં વિજાપુર તાલુકાના લાડોલ ગામથી જઈને જે ફરતો જે સંઘ છે મોટી સંખ્યામાં લોકો ભક્તજનો છે ગરબાની રમઝટ બોલાવી અને જે કહી શકાય કે હાથમાં ધજા અને ડીજેના સૂર અને તાલની સાથે નાચગાન કરી અને ગરબા રમી રહ્યા છે. આપ જોઈ શકો છો. વધુમાં જણાવીએ કે જે સંઘ જે છે વિજાપુર તાલુકાના લાડોલ ગામથી નીકળી અને જે કહી શકાય જે કલોલ ગામના જે કલોલ તાલુકાના જે નારદીપુરના કોઠા ગામ નજીક આવેલું છે ત્યાં પહોંચવાનું છે, જ્યાં રખવાઈ માતાનું મંદિર છે. જેવી ત્યાં પહોંચશે ત્યાં પૂજા અર્ચના કરી અને સંઘ પ્રસ્થાન જોઈ શકો છો કે જે રીતે માઈ ભક્તો જે સુરતાલની સાથે માતાજીના ભક્તિના રંગમાં રંગાયા છે. અને આજે દ્રશ્યો જે છે વિજાપુર શહેરના ટીબી વિસ્તારના છે, જ્યાં ડીજેના સુરતાલની સાથે લોકો ગરબા રમી રહ્યા છે. યુવાનો છે, યુવતીઓ છે, ત્યાં જોઈ શકો છો કે પોતાના એક અલગ જ અંદાજમાં ગરબા ગાઈ અને માતાજીના જે ભક્તિમાં રાસ ગરબા ગાઈ રહ્યા છે. વધુ સમાચારને અપડેટ લઈને અમે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ છે વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલ છે અને તેને આપને જો સમાચાર પસંદ પડતા હોય તો અમારી ચેનલને ચોક્કસથી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. નમસ્કાર.